પત્યું ભાઈ એ ચાલુ છે હજુ. હવે હું શું કહું છું, પેલું ફોર્મ ક્યારે ભરાવાનું છે? આજે ભરાઈ જાય. કોને ભરાય? તમારો નંબર આપો. 81 હવે તો એફિડેવિટ આવ્યું છે. કાલે પણ હું શું કહું છું, કાલે આવીને ભરાઈ જાઉં તો પછી પાસપોર્ટ લાઇસન્સ આવવામાં કેટલા? લાઇસન્સ તો તમારે 2 દિવસ 1 કે 3 દિવસ તમારા મોબાઈલ પર લાઇસન્સ આવી જશે લર્નિંગ. પેલું કાલે અને 1-1.5 મહિના પછી પાક. અને તમારી જવાબદારી 7.5 વધારે થાય છે. હું લઈને તમને બતાવીશ પછી તમારે પૈસા આપવા. અહીંના આઈટીઓમાં સેટિંગ છે બીજી એ તમારે ક્યાંય નહીં, તમારે અમારા અંગત આવી જવાનું. ઓકે બસ ગમે ત્યાં લઈ જાઓ. અને કોઈના પાસે લાઇસન્સ મારી વાઈફનું કરાવવું હોય તેના પાસે હમણાં કોઈ બી લાઇસન્સ નહીં. આ તેનું આધાર કાર્ડ મોકલજો. કેટલા પૈસા? એમાં લીગેલી ખર્ચોમાં તો 1500. પણ એને આવડતી નથી. શું નહીં આવડતું? 2 વ્હીલર 4 વ્હીલર એને 4 વ્હીલર શીખવાડવાની છે, બધું આવડતી નથી. પણ એનું બી કરાવી દઈએ તો સારું. તો એમાંથી ના નીકળે. એનું બીજી જગ્યાએથી બહારગામ છે નીકળે એમાં તમારે લઈને આવવું પડે અમારી સાથે. કોઈ અંદાજે ખર્ચો અંદાજ 16-17 હજાર ખર્ચો ચાલે. એનાથી વધારે 20 પકડીને ચાલે, એનાથી વધારે નહીં, એનાથી વધારે. મારે કઈ કહેવું મારું બી અહીંયા જ થશે કે વસ્ત્રાલ? અહીંયા યાર હું તમને કરી આલીશ. તમે આરટીઓ ના પૂછશો, તમારું કામ થઈ જશે. મેં તમને 2000 રૂપિયા કેમ કીધા? પછી જ્યારે પૈસા આવે ત્યારે આપવાના તમારે ત્યાં આપવાના. ટોટલ મારા તો પેલા ડાયરેક્ટના 7.5 કોઈ જાતની પરીક્ષા નહીં, બરાબર? ખાલી ગાડીમાં સ્ટેરિંગ પર બેસવાનું, ફોટો પડાવો. બસ. કોઈ નહીં કરવાનું. ઓકે ચલો મળીએ. હા જે બેનનું બનાવવાનું, બેનનું કોનું બનાવવાનું લાગે? હા તો આધાર કાર્ડનો ફોટો મોકલી દો ને ભાઈ. 1500 રૂપિયા થાય. ગ્રુપ 4 ના 2500 રૂપિયા થાય. દેશના આલુ પર સેટિંગ છે ભાઈ. દેશના આલુ તો બી સેટિંગ. દેશના આવડે બેનને ગાડી ચલાવતો. તું આગુ બાજુ કરાવી દે સેટિંગ. પેલા કાચું બનાવી દો, પછી સેટિંગ જોઈ લઈશ ગાડી કેટલી આવડે છે, પછી સેટિંગ કરાવી દો. પર્સનલમાં કરાવી દો. આધાર કાર્ડ ફોટો મોકલી દો, પૈસા ભરીને કાલે કાચું લઈ જાઓ પછી. બરાબર ને? બોલો ભાઈ બોલો. આપણા પાસે આ છે ને એજન્ટમાં આપણા પતાવું છે, કેટલો ટનમાં પતે એવું કંઈ છે ભાઈ મેમો છો. અને આમાં જે આ ભૂસ લખ્યું છે ને એમાં બીજું આરસી બુકમાં જોઈને લખી નાખ્યું. હલો અરે આલી છે ને તને ફોન કરું યાર. આપી દો સાહેબ કે સેટિંગ છે આપણે તો બોલશે ફોન કરી ઘડી કાલે ફોન સાહેબ નો કરે સાહેબ કે પતાવી દો પેલા ફટાફટ. હા હા અરે તો થઈ જાય મારે તો ત્યાં લેવા જવાનું ભાઈ. ત્યાં લઈ જાઓ. હા અરે કાકા પણ અંદર સાહેબો અંદરથી આપીને આવ્યો છું એટલામાં. હા પણ યાર આપણે શું કહ્યું અંદર સાહેબ છે પણ કાકા હું જે સીટીએમમાં આપીને આવ્યો કાગળ. હવે 1-2 દામ થઈ જાય તો કરી દે સાહેબ. હું ના કહે એ વાત થઈ જાય સાહેબ. ઘડીએ ઘડી સાહેબને ફોન ના કરે કાકા સેટિંગમાં ફોર વ્હીલનું કરવા આવીને આવ્યો છું એટલે તો સીટીએમ જઈને આવ્યો કાગળે આપીને આવ્યો સાહેબ. લઈ લો હાલ નહીં લીધો લેવું મોડા આવું તો હો. સારો છે ભાઈ. રિક્ષા ચલાવતા નહીં આવડે, ફોર વ્હીલ કાચી પાકી આવડે છે. સેટિંગમાં થતું હોય તો આને ફોર એનું બી કરાવવું છે. શું કરવાનું? ફોર વ્હીલ એડ કરાવવી છે. હું થઈ જાય તમે પણ આવડતી કાચી પાકી છે. સેટિંગ જલ્દી આવડી થોડી બહુ આવડે છે. સીધી ચલાવવાની રિવર્સમાં નહીં થવાનું. થોડી ઘણી તો આવડે છે. હા થોડી ઘણી આવડે.
થઈ જાય. અમે તો 2000 ખર્ચો છે બધો શેમાં કાચાનો પાકાનો. અને મેમો કોનો છે? મારો છે પણ આ ભાઈ આ તો છે નહીં અને એમના નામનો બનાવ્યો છે. કોનો છે? વિમોલ આવે ને જેનો થોડી કેટલા થશે આમાં ઓર્ડર બરોબર આમાં આવશે. કંઈ સેટિંગમાં હોય તો જુઓ ને કે એમને એમ ફટાફટ થઈ જાય. ભરવાડ આવે તો પૂછી દો. એક કામ કરો તમારો નંબર આપી દો હું તમને મિસ કોલ મારું ભાઈ નંબર દઈ દો ને ફોનનો.